પસરી નવે સત્યકેતુ નામનો રાજા રહે. બે પુત્રો છે, પ્રતાપ બાનુ અને હરિમર્દન. એક ધર્મ ઋષિ નામનો પ્રધાન છે. આગલી કથામાં જોઈ ગયા કે ઉંમર થાય એટલે ઘરને છોડી દેવું પડે. સત્યકેતુએ પ્રતાપ બાનુને રાજ આપી અને વનમાં જતા રહ્યા. પ્રતાપ બાનુના હાથમાં રાજ્ય આવ્યું. પ્રતાપ બાનુ યુદ્ધ કરી સૃષ્ટિનું આ તમામ ગોળા પર રાજ કરવા લાગ્યો. નામ એક પ્રતાપ બાનુ, અવની મતલબ તે કાળ. જ્યાં જોયા પ્રતાપ બાનુ. પણ એક દિના સમયે પ્રતાપ બાનુ એ શિકાર અર્થે જાય છે. સેનાની સાથે શિકાર કરે છે. એમાં પ્રતાપ બાનુએ એક ભૂંડને જોયો, વરાહને જોયો. વિચિત્ર લાગ્યો એટલે પ્રતાપ બાનુએ વિચાર કર્યો કે આ ભૂંડને મારી નાખું, મારી સેનાને વિક્ષેપ ન કરે. અહીંયા બાબા કહે સત્યકેતુનો અર્થ એવો થાય કે સત્યની ધજા ફરકાવાય, અને કાળકેતુનો અર્થ એવો થાય જ્યાં એને સ્વાર્થ લાગે ત્યાં ધજા ફરકાવી દે. કાલે બીજેપીમાં હોય તો પાછો કોંગ્રેસમાં જતો, બે માંથી ન મળે તો અનામતનો વિરોધ જાય. આ કાળકેતુ. એ ભૂંડની પાછળ ગયો, પણ સંતો કે ભૂંડ નતો, એ કાળકેતુ નામનો રાક્ષસ હતો જેનું રાજ્ય પ્રતાપ બાનુએ લૂંટી લીધું હતું. બહુરૂપિયો હતો. અને ભૂંડ જાય છે, પ્રતાપ બાનુ પાછળ જાય. વિંધ્યાચલના જંગલમાં પ્રતાપ બાનુને ગોળો પાડી અને જતો રહે છે. રાજા છે પણ ભૂખ અને તરસ તો બધાને માટે સરખી છે. માટે એને એક કુટિયા જોઈ. એક મુનિ બેઠા છે, પણ એ મુનિ પણ નથી, એ કપટ મુનિ છે. એનું પણ રાજ્ય પ્રતાપ બાનુએ લઈ લીધું, પણ પછી સાધુ બની ગયો. એટલે પ્રતાપ બાનુએ એ કુટિયા પાસે જઈ અને પાણીની માંગણી કરી. એ કપટ મુનિ ઓળખી ગયો, આ તો પ્રતાપ બાનુ છે. ઘોડાને પાણી પાયું, પ્રતાપ બાનુને તૃપ્ત કર્યો. અને એ કપટ મુનિ પૂછે છે કે એ રાજવી આપ કોણ છો? પ્રતાપ બાનુ કહે કે હું બધી જગ્યાએ નામ ન દેવાય, એટલે કહે હું પ્રતાપ બાનુનો સચિવ છું. એ કપટ મુનિ કહે કે તમે ભલે ખોટું બોલો, પણ હું તમને ઓળખી ગયો, તમે પ્રતાપ બાનુ છો. પ્રતાપ બાનુ વિચારમાં પડ્યો કે મને ઓળખી ગયા, કારણ કે સામ-સામે લડાઈ કરેલી ઓળખતો જ હોય. કહે હું સાધનાથી કરું છું, મને બધું બતાય બેઠો બેઠો. કપટ મુનિની શરૂઆત જ આવી. કહે આપનું નામ શું બાબા? કહે કે અમારે નામને શું કરું? છતાંય પૂછતા કે મારું નામ એક તનુ. એક તનુ ટકા આ સૃષ્ટિમાં બ્રહ્માજી તે તો મને બનાવ્યો. મને વૃદ્ધાવસ્થા આવતી નથી, મારે મરવું પડતું નથી. મને આના બેઠા બેઠા બધું બતાવે છે. પણ એ પ્રતાપ બાનુ પિતાને પુત્ર પ્રત્યે ભાવ જાગે એવો તારી પ્રત્યે મને આજ ભાવ જાગે છે. માંગ તારે શું જોઈએ? હવે પ્રતાપ બાનુ પાસે શું નહોતું, પણ જીવનો સ્વભાવ છે માંગે. કઈ બાપજી મને આપવું હોય ને તો 100 કલ્પો સુધી મારું રાજ્ય સલામત રહે, મને સમ્રાટમાં કોઈ જીતી ન શકે, મારું મૃત્યુ ન થાય. કપટ મુનિ કે તારું મૃત્યુ ન થાય, પણ એક વસ્તુ કરવી પડે. શું? બ્રાહ્મણને વંશ લેવા પડે. જો બ્રાહ્મણ શ્રાપ આપે તો બ્રહ્માજી બચાવી ન શકે. માટે તું બ્રાહ્મણને જમાડ, એની રસોઈ હું બનાવું. મારી બનાવેલી રસોઈ બ્રાહ્મણ ખાય તો દુનિયામાં તને કોઈ મારી ન શકે, તો અમર બની જાય. કઈ બાપજી આપ પધારો, કઈ હું આ રૂપમાં નહીં આવું, હું બીજા રૂપમાં બીજી દિવસે આવીશ. રસોઈ બધું મને સોંપી દીધી. બ્રાહ્મણોને આમંત્રણ આપે છે.
રાતના સમયે એ કપટ મુનિ વિચાર કરે છે કે બોલી તો ગયો, બહુ ખોટું બોલે ને એને ભાગવતકાર કે એને ઊંઘ ઓછી આવે. દુર્યોધન કહે છે મને ઊંઘ નથી આવતી, ત્યારે કે તે પણ હોવા દીધા. અતિ ખોટું બોલે ને નિદ્રા ના આવે. એવા સમયે કાળકેતુ આવે છે, કહે છે કે આપણો દુશ્મન પ્રતાપભાવનો જંગલમાં છે. એ કે શાંતિ રાખ, મારા અહીંયા આવી ગયો છે, કે બધી રમત રમી દીધો છું, હું કાંઈ નહીં કરી શકું, પણ તમે માયાવી છો, આના અશ્વ અને પ્રતાપભાવને નગરમાં છોડી આવો. અને પ્રતાપભાવ એના નગરમાં પહોંચે છે. બ્રાહ્મણોને આમંત્રણ આપે છે. એ કાળકેતુ બ્રાહ્મણોના માંસ, પશુ પક્ષીના માંસ નાખી અને રસોઈ બનાવે છે. બ્રાહ્મણોને આમંત્રણ આપે, બ્રાહ્મણો જમવા બેસે છે. અને જ્યાં બ્રાહ્મણો હાથમાં જળ લઈ અને સંકલ્પ કરીને ભોજનની થાળીમાં હાથ મૂકે તો આકાશવાણીથી બાબા વર્ણન કરે છે. વીર પ્રગવંદ ઉઠી ઉઠી ગ્રહ જાય હે બડી હાલિય લજનવા વિપ્રવિષ્ટ ઉઠી ઉઠી ગ્રહ જાઓ, હે બળિહાન્ય નંદનિકા. હે ભય ઉરજોય ભૂષણ માસો સ્વગતિ ઉઠી માની વિશ્વાસ ભય ઉરજોય ભૂષણ માસો સ્વગતિ ઉઠી માની વિશ્વાસ હે સ્વગતિ ઉઠી માની વિશ્વાસ સ્વગતિ ઉઠી માની આકાશવાણીથી એ બ્રાહ્મણો અનાજની ખાતા આમાં બુદ્ધલાનો માંસ નાખ્યો છે. બ્રાહ્મણો ઉભા થઈ ગયા. હે પ્રતાપભાનુ, તારે મારો ધર્મ અભક્ષણ કરવો છે. જા, શ્રાદ્ધ છે, 1 વર્ષમાં આખું કુળનો નાશ થશે. શ્રાદ્ધ ના કરનાર કોઈની વચ્ચે રાક્ષસ કુળમાં અવતરશો. અને કહેવાય છે કે આખું એ પ્રતાપભાનુનું કુળ રાક્ષસ બને છે. પ્રતાપભાનુ રાવણ બને છે, અરિમર્દન કુંભકર્ણ બને છે, અને ધર્મ ઋષિ નામનો જે પ્રધાન હતો એ વિષ્ણુ બને છે. રામ જન્મ પહેલા રાવણની કથા કીધી છે. પહેલા અંધકાર પછી પ્રકાશ.